નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા આમ તો ખૂબ સારા કાર્ય વડોદરા શહેરમાં અને જૂની ગઢી પાસે જે દરગાહ આવેલી છે એ ત્યાંના જે ટ્રસ્ટી છે, ત્યાંના જે બધું સંચાલિત કરે છે ભોલે બાપુ આપણી સાથે છે। એમની સાથે તમામ જે મેમ્બર છે એમની સાથે વાત કરીશું કે એક સારું કાર્ય કરવા જઈ રહ્યા છે। એ શું કાર્ય છે એ આપણે એમનાથી જ જાણીશું। આમ તો આપ જે કામગીરી કરો છો, તમારા તમામ દરગાહ કમિટીની જેટલી નામ છે અને હિન્દુ મુસલમાનનું એક પ્રતીક છે, તમામ સમાજને સાથે લઈને આપ ચાલો છો। શું સમૂહ લગ્ન લઈને આવી રહ્યા છો, અમારા દર્શકોને શું કહેશો? મસ્તાન બાવા દરગાહ કમિટી જે કોમી એકતાનું પ્રતીક ગણાવે છે વડોદરા શહેરમાં અને સમાજના માટે દર વખતે ઊભા પગે કામ કરતા હોય છે અને કોમી એકતા ભાઈચારાનું પણ એક મેસેજ આપતા હોય છે, જેની અંદર હિન્દુ મુસ્લિમ સૌ ધર્મના લોકો જોડાયેલા છે। અને આ મસ્તાન બાવા દરગાહ કમિટીએ ચોથું સમૂહ નિકાહ રાખેલું છે, જે 20 યુગલોનું હોય છે। યતીમ, ગરીબ, જરૂરતમંદ છોકરાઓનું સમૂહ લગ્ન હોય છે અને આ વખતે યાકુતપુરા વિસ્તારની અંદર મદાર મિલ્લામાં મેઇન રોડ પર રાખેલું છે અને સાંજે 5 વાગે શરૂ થશે। 5 થી 8નું ટાઈમ છે અને આ સમૂહ લગ્નની અંદર જે વિસ્તારના જે અમારા કમિટી મેમ્બર પણ છે, હુસેન ખાન પઠાણ, સાજિદભાઈ દિવાન બિલ્ડર, જાવેદ સેમ સલૂન, લાલુભાઈ દિવાન અને ધાર્મિકભાઈ સોની, ગોપાલભાઈ શાહ, નીતુબેન ખત્રી, પૂનમબેન સોની, જીતુભાઈ બારોટ એવા ઘણા હિન્દુ મુસ્લિમ એક થઈને આ કાર્યક્રમ કરે છે। અજીજભાઈ કેમ્પવાલા, સરફાજભાઈ અજમેરી જે ગઈ છે, એવા ઘણા વિસ્તારના અલગ અલગ વિસ્તારના લોકોનું પણ આ સમૂહ લગ્નની અંદર ખૂબ સાથ સહકાર છે, સપોર્ટ છે અને આ બધાના સાથ સહકારથી આ સમૂહ લગ્ન કરવામાં આવે છે અને આગળ પણ આવા કાર્યક્રમ જે સમાજને લાભ થાય એવા કાર્યક્રમ મસ્તાન બાવા દરગાહ કમિટી દર વખતે કરતા રહેશે। શું કહેશો અજીતભાઈ, બધાને શું અપીલ કરશો, કેમ કે આ સારું કાર્ય છે, એમાં બધા જ લોકો જોડાય? આમ તો બાપુનું જોવા જઈએ આ ચોથો સમૂહ નિકાહ જે કરી રહ્યા છે અને એમાં જેના મા બાપ જેની યથાશક્તિ ના હોય એવા જ બાળકોમાં એનો ભાગ લઈ રહ્યા છે અને બાપુ એમને હજી આજે વખતે 20 કર્યા છે। અમે એવી દુઆ કરીએ કે આવતા વર્ષે 40 થાય અને આ પ્રોગ્રામ એટલો સારો હોય છે અને આમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ બી આ પ્રોગ્રામમાં આવવાની છે। જે આ વખતેનો જે પ્રોગ્રામ જે છે ને એક નવું હશે શહેરના અંદર, કે સમૂહ લગ્ન, કે જે દુલ્હનને પાલખીમાં લઈને આવવામાં આવશે અને પાછળ એનો ઘોડો હશે જે વનરાજાનો। એક આ નવું જોવા મળશે બરોડા શહેરને। કોમી એકતાના સ્વરૂપ જે મસ્તાન બાવા દરગાહના જે ટ્રસ્ટી છે ભોલુ બાપુ, એની અધ્યક્ષતામાં આ નવો પ્રોગ્રામ અને નવો પ્રયોગ અને આ મેસેજ પૂરા ગુજરાતમાં જશે આપના થકી, એવી અમારી ઈચ્છા છે। તમામ ધર્મના લોકો જોડાવાના છે, શું કહેશો? તમામ ધર્મના જે ભોલુ બાપુ જે દરગાહ શરીફ પર જે પ્રોગ્રામો કરી રહ્યા છે, એવા જે જૂની ગઢીની અંદર જે ગણપતિ વિસર્જન વખતે એમનું સારું એવું યોગદાન રહે છે અને સારો એવો એક વિસ્તારમાં પ્રભાવ છે ને બધાને સાથે લઈને ચાલે છે। તો અમારી સૌને અપીલ છે કે જે આ પ્રોગ્રામ છે એમાં સૌ હાજરી આપે। દર્શક મિત્રો, જે રીતે ભોલુ બાપુનું નામ પડે ને તો કોમી એકતાનું એક પ્રતીક છે અને આ પ્રતીક અમે પણ ઈચ્છીએ છીએ કે કાયમ માટે રહે અને જે રીતે તમામ સમાજના લોકોને સાથે લઈને ચાલી રહ્યા છે અને આ સમૂહ લગ્નનું પણ હેતુ એ જ છે કે જેની પાસે કશું છે નહીં એવા લોકોનું લગ્ન કરાવવું એ પણ એક પુણ્યનું કામ છે। હું આશા રાખું કે તમામ લોકો આ સમૂહ લગ્નમાં બરાતી બનીને જોડાવજો, કેમ કે આ એક સારું કાર્ય મસ્તાન જે દરગાહ છે અને ભોલુ બાપુ છે જે વર્ષોથી એક સારું કાર્ય કરી રહ્યા છે, લોકોની મદદ કરી રહ્યા છે। એ પછી કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, કોઈ પણ તકલીફ પડતી હોય તો ભોલુ બાપુ હંમેશા સમાજની સાથે રહ્યા છે। હું આશા રાખું તમામ લોકો 8 તારીખે 5 વાગે પહોંચો અને આ સમૂહ લગ્નને આપણે પણ એક બરાતી બનીને જઈએ એવી હું તમામ દર્શકોને આશા રાખું છું। વિડીયો જર્નલિસ્ટ નિસર્ગ સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે।